લે તું કહેતી હતી ને તો તને લઈ આવ્યો સુરત. હા પણ સુરત તો લેવા પણ આ કે ખવડાવશો જે થાળી પડી લેવાની છે અમારે. એવી આપણે ક્યાં બોલી દીધી ત્યાં કીધું તું સુરત આવવાનું છે એટલે સુરત આપણે આવી જાવ શું છે. ના રે ના, હજી તમારે બાકી છે બધું લેવાનું. એ બધું કાંઈ નથી લેવાનું થતું એટલે ભાઈ. નહીં લેવાનું છો ભાઈ. હું લેવાનું છે તારે યાદી બનાવી. સાડી લેવાની છે, કટલેરી લેવાની છે, પછી જીન્સ ટોપ લેવાની છે, ખાવાનું લેવાનું છે, એવું બધું લેવાનું છે. લા એટલું બધું હું કઈ પૈસા નથી લેવો. તમને કઈ ખબર ન પડે તો જાય એટલે પૈસા લેતા હોય. એવી મને થોડી ખબર હતી કે તારે આવું બધું લાવવાનું છે. મને એમ છે કે સુરત જવાનું છે તો ટિકિટ ને આવવાના જવાના લેવું. માણાના પેટ ના થાવ. આ રોડ વચ્ચે હું ઊભા છીએ કોઈ આવશે તો કે ચાચી. નહીં ક્યાં હું જેવું નહીં જાય મને પેલા આ પાડો. હા ભાઈ લઈ દી. પાકું ને? હા ભાઈ પાક્કું. પછી બીજું શું લેવાનું છે? બીજું કાંઈ નથી લેવાનું ભાઈ, હવે એટલા બધા પૈસા છે નહીં. તમે હું ઓલા ગોગડો ને ગોગડી સુરત ફરવા ગયા તે 50,000 નો ખર્ચો કરીને. એલા ભાઈ એનું તો હીરાનું કારખાનું હાલે એટલે. એવું છે એમને? તો આપણે શું હાલે? આપણે શું હાલે છે આપણે ફરવા ફરવાનું વાવા જવું બીજું તો શું હોય. ફરવા ફરવાનું હોય તો જ્યાં ફરવા આવ્યા ત્યાં તો તમે કાંક તું અહીંયા આવી તે પણ એ કકડાટ જ કરશો પણ. હવે નહીં કરવું, મને લઈ દેજો ભાઈ, લઈ દેજો. હા હવે સોની મને એ નહીં. તમને કહો સાંભળો તો ખરી કેટલા બંગલા છે ભાઈ, જો તો ખરી આપણે ન્યા રહેવા જવાનું છે ન્યા. ત્યાં કાંઈ નથી જવાનું થતું. એમનું એટલે ન્યા જવાનું છે, ન્યા કેવા સારા બંગલા છે જો તો. ત્યાં નથી જવું તો તારે હાડી ને ઘરેણા ને કપડા ને એવું કઈ નહીં આવ્યો જવું હોય તો ત્યાં. નહીં એવું આપણે નથી કરવું ભાઈ, ભલે આપણે રોડમાં જવાનું છે બાકી તો લેવાનું જ છે. ભાઈ કેવી બાય છે જોઈ તો ખરી આમ થાકી જવાય લ્યો.